અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ ઊભો થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। પૂર્વથી લઈને પશ્ચિમ સુધી સર્વત્ર મેઘમહેર જોવા મળી। અનેક નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદથી પાણી પણ ભરાયા। આ જ સ્થિતિને લઈને અનેક સ્કૂલો દ્વારા વરસાદને લઈને રજા પણ આપવામાં આવી। આપને જણાવી દઈએ કે ગુજરાતની સાથે એટલે રાજ્યના મહાનગરોની સાથે અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી। લોકો પોતાના નોકરી કામ ધંધે જતા હતા, બાળકો સ્કૂલે જતા હતા, ત્યારે અચાનક આ વહેલી સવારે વરસાદ ખાબકતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પૂર્વથી લઈને પશ્ચિમ સુધી એટલે કે એસજી હાઈવેથી લઈ અને એલિસ બ્રિજ સુધીના તમામ વિસ્તારો, પૂર્વના મણિનગર સહિત એસપી રિંગ રોડ સહિતના વિસ્તારો પાણીમાં તરબોળ થયા હતા। રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે અને તે 3 દિવસની આગાહીને લઈને જ માનવામાં આવે છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે રાજ્યના સૌથી મહાનગર અમદાવાદમાં આ વરસાદ થયો છે। તો સુરેન્દ્રનગરના ચૂડા સહિતના આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક વરસાદ તૂટી પડ્યો। મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા। પવન સાથે વરસાદ તૂટી પડતા ચૂડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી। આ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવો અંદાજો છે અને અતિ ભારે વરસાદને કારણે પાકમાં પણ પાણી ભરાઈ જતા આ પાક પણ ધોવાઈ જાય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના ચૂડા સહિતના આસપાસના વિસ્તારમાં આ ભારે વરસાદ થયો છે અને મિની વાવાઝોડું એટલે કે ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ તૂટી પડ્યો હતો અને મિની વાવાઝોડા સાથે આ વરસાદ પડતા ખાસ કરીને ચૂડા સહિતના આસપાસના વિસ્તારોમાં જે ખેડૂતોએ પોતાનો પાક વાવ્યો છે તે પાકને મોટું નુકસાન થાય તેવો અંદાજો દેખાઈ રહ્યો છે અને ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતોને હવે રાતે પાણીએ રોવાનો વારો આવે તો પણ નવાય નહીં। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ખેતરોમાં અને વાડીઓમાં એટલે કે પાણી ભરાઈ ગયા છે અને તે પાણી ભરાઈ જવાને કારણે આ પાકને નુકસાન થાય તેવો અંદાજો છે। હવે વરસાદથી થોડી અલગ વાત કરીએ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર ફાયરિંગની ઘટના સામે આવી છે। સાંગાણી ગામ પાસે આ ફાયરિંગની ઘટના બની હતી। સાંગાણીના માલધારી પશુઓ લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહન સાથે આ પશુ ટકરાતા ઉગ્ર બોલાચાલી થઈ અને આ બોલાચાલી બાદ સામસામે તકરાર થઈ। ઈજાગ્રસ્ત માલધારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે કુલ 5 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસનું કહેવું છે કે અત્યારે તપાસ ચાલુ છે। ફરી એકવાર આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર આખી આ ઘટના બની છે, જ્યાં સાંગાણી ગામ પાસે એક ફાયરિંગની ઘટના બની હતી। સાંગાણીના માલધારીઓ પોતાના પશુને લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહન સાથે આ પશુ ટકરાતા બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ આ ઘટના સામે આવી। ઈજાગ્રસ્ત માલધારીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે કુલ 5 લોકો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। અમદાવાદ ફાયર વિભાગમાં કુલ નવી 37 જગ્યાઓ ભરવામાં આવશે। જી, આ છે નોકરીની વાત। અમદાવાદ ફાયર વિભાગમાં કુલ 37 જગ્યાઓ ભરાશે, જેમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની કુલ 2 જગ્યા ભરાશે। ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસરની 2 જગ્યા માટે પણ વેકન્સી કરવામાં આવી છે। તેની સાથે ડિવિઝનલ ફાયર ઓફિસરની કુલ 4 જગ્યાઓ ભરવામાં આવશે। આ વાત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર ડિપાર્ટમેન્ટની વાત કરી રહ્યા છે। સ્ટેશન ઓફિસરની 7, સબ ઓફિસરની 7 પોસ્ટ ભરાશે। ફાયરમેનની 7 જેટલી પોસ્ટ ભરવામાં આવશે। આ તમામ ભરતીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતું ફાયર ડિપાર્ટમેન્ટ છે તેને લઈને છે, એટલે કે અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટમાં કુલ 37 જગ્યાઓ હવે ભરવામાં આવશે તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારિક ઓફિસરો છે તેમણે સત્તાવાર પુષ્ટિ કરી છે। મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે તો ફાયર વિભાગ દ્વારા અલગ અલગ આપણે વાત કરીએ, જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય તેવા સંજોગોની અંદર પણ ફાયરના જવાનો
ત્યાં આગળ જઈ પોતાના જીવના જોખમે લોકોને બચાવતા હોય છે. આગની પરિસ્થિતિ હોય, તદુપરાંત વાત કરીએ કે રેસ્ક્યુ કરવાનું હોય, કોરોના જેવો વિપરીત કાળ, આની અંદર પણ પૂર પરિસ્થિતિ હોય, એકલા મહાનગરની અંદર તો સેવાઓની સાથે સાથે નજીકની નગરપાલિકાઓ અને કેટલીક વાર જ્યારે આપણે વાત કરીએ કે પરિસ્થિતિમાં અનુસંધાને કેટલાક બીજા મહાનગરોની અંદર પણ આ ફાયરના જવાનો સર્વિસ આપતા હોય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ફાયરના જે મુખ્ય પોસ્ટો છે, તદુપરાંત એની અંદર 67% પ્રમોશનથી અને 33% 2:1 રેશિયાથી બહારના ઉમેદવારને આપણે વાત કરીએ કે એ રીતે સિલેક્ટ કરવામાં આવશે. ખાસ કરીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર છે એની 2 જગ્યા ઓપન કરેલી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે એની 3 જગ્યા. એમાં મુખ્યત્વે જે રીતે મહાનગરનો વિકાસ નદીની પૂર્વ તરફ અને નદીની પશ્ચિમ તરફ જે રીતે ડેવલપ થયો છે, એમ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નદીની એક સાઈડ વેસ્ટ અને એક ઈસ્ટ, એમ 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રહેશે. ફાયર ઓફિસર એ 4. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નાની બાળકીઓ સાથે, વિદ્યાર્થીનીઓ સાથે, યુવતીઓ સાથે અને મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ ઘટી રહી છે. એટલે કે રાજ્યમાં આ માનસિકતા ક્યારે અટકશે? દાહોદમાં 3 દિવસ પહેલા એક માસૂમ વિદ્યાર્થીને અડપલા કરવા માટે એક આચાર્યએ કોશિશ કરી. જ્યારે વિદ્યાર્થીએ તેનો વિરોધ કર્યો તો આચાર્યએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. આ ઘટનાથી રાજ્યમાં હાહાકાર મચ્યો અને આ માસૂમ હસતી રમતી બાળકી શાળાએ જવા નીકળેલી અને સાંજે તે જ શાળામાં તે બાળકીની લાશ મળી. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું. વિશેષ ટીમો બનાવવામાં આવી અને આખરે તે નરાધમ આચાર્યને પકડી પણ લેવામાં આવ્યો. આ વાત છે દાહોદની. અમે વાત એટલે કરી રહ્યા છીએ કે રાજ્યના લાખો પરિવારમાં ચિંતાનો વિષય છે. આ માત્ર એક ઘટના નથી. છેલ્લા 15-20 દિવસ કે મહિના દિવસમાં રાજ્યમાં આવી અનેક ઘટનાઓ ઘટી રહી છે. દાહોદની ઘટનામાં તો સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે 6 વર્ષની માસૂમ બાળકીનો હત્યારો બીજો કોઈ હત્યારો નહીં પણ શાળાનો આચાર્ય ગોવિંદ નટ જ હતો. એટલે કે શાળાના આચાર્યએ જ તેની હત્યા કરી હતી. આચાર્ય ગોવિંદે રસ્તામાંથી જ તે બાળકીને ગાડીમાં બેસાડી અને અડપલા કરવાની કોશિશ કરી અને ત્યારબાદ જ્યારે બાળકીએ બૂમાબૂમ કરી તેનો વિરોધ કર્યો તો તેને લાગ્યું કે તેની વાત ખુલી જશે અને તેથી તેણે તેને મારી નાખી અને ત્યારબાદ તેની ગાડીમાં લઈ જઈ ખાસ કરી અને તેને સ્કૂલમાં અવાવરૂ જગ્યા જે છે ત્યાં ફેંકી દીધી. આ બાબતે રાજ્યમાં અનેક ઘટનાઓ ઘટે છે. ત્યારે અમારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને મહિલા નેતા પ્રગતિબેન આહિર જોડાયા છે. પ્રગતિબેન, ખૂબ ખૂબ સ્વાગત છે KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું. થેન્ક યુ. પ્રગતિબેન, પહેલો સવાલ તો તે જ છે કે આપ તો એક મહિલા છો, પણ આ માનસિકતાને કેવી રીતના અટકાવી શકાશે? કારણ કે જે રીતના ઘટના ઘટે છે તેને કારણે લાખો ગુજરાતી, લાખો પરિવારોને ચિંતા થઈ રહી છે. નમસ્કાર. દાહોદની જે ઘટના છે, કદાચ એ સાંભળ્યા પછી મને રાતે એક સરખી ઊંઘ નથી આવી. કેમ કે આપણે ઘણા બધા પરિવારમાં બાળકીઓ હોય, આપણા સગા સંબંધીઓમાં બાળકીઓ હોય, એવી તો ઘણી બધી મમ્મીઓ પણ હશે કે જેમને ઊંઘ નહીં આવતી હોય કે એમની દીકરી છે બારોબાર રમવા જાય તો એ સેફ પાછી આવશે કે નહીં, આજે દરેક મમ્મીને ક્વેશ્ચન હશે. એટલે એ પહેલા તો એ જે દાહોદની બાળકી છે એને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીએ અને એમના પરિવારને હિંમત આપીએ કે જ્યાં સુધી તમારી દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી તમારી લડતમાં અમે સાથ સહકાર આપીશું. હવે મેઇન વાત એ છે કે આખા ભારતમાં તમે અત્યારે જુઓ ને તો 44.8%, 100%માંથી 44.8 એટલે મોસ્ટલી 45% આવી રીતે નાની બાળકીઓનું શોષણ થાય છે, એનો રેપ થાય છે અથવા તો હત્યા કરીને ફેંકી દેવામાં આવે છે. અને આ પરિસ્થિતિ કોઈ પહેલેથી નથી ચાલતી આવતી. ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમે અત્યારે જુઓ તો આપણું ગુજરાત જે છે એ ગુજરાતની અસ્મિતા માટે ઓળખાય છે. આપણું ગુજરાત છે એ ખુમારીથી ઓળખાય છે. આપણું ગુજરાત છે એ ફાઇનાન્શિયલી કેપેબિલિટીના કારણે આપણું ગુજરાત જે સક્ષમ ગુજરાત છે એ ઓળખાય છે. આજે એ ગુજરાતને લાંછન લાગે એવા કૃત્યો આપણા ગુજરાતની અંદર થઈ રહ્યા છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે કંઈક તો વિચાર્યું હશે ને કે ગુજરાતને આપણે દારૂ મુક્ત રાખીએ, ડ્રાય સ્ટેટ રાખીએ. કેમ કે એમને બંનેએ જોયું હશે, આખા ભારતભરનો પ્રવાસ કરી અને એ બંને જ્યારે ગુજરાત આવ્યા ત્યારે એમને ખ્યાલ હશે કે ગુજરાતની જનતા છે ખુમારીવાળી છે અને અહીંયા દારૂ
તો દૂષણો પેદા થશે તો આવા બનાવો બનશે. એની જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ બેફામ દારૂની દઈ દીધી છે. ગુજરાતમાં દારૂની રેલમ છેલમ થાય છે. અને જ્યારથી અદાણીને પોર્ટ સોંપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એરપોર્ટ હોય કે પોર્ટ હોય, એ બંને જગ્યાએથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે. અમુક ડ્રગ્સ પકડાય છે અને અમુક માર્કેટમાં અત્યારે વેચાઈ પણ રહ્યું છે. પાનની દુકાને પણ ડ્રગ્સ મળતું અત્યારે થઈ ગયું છે. આ સૌથી મોટું દૂષણ છે એ ગુજરાતમાં લાવનાર ભારતીય જનતા પાર્ટી છે. 30 વર્ષથી એ શાસનમાં છે, છતાં કોંગ્રેસની ઉપર આક્ષેપો કરે છે. પણ મારે કેવું છે કે કદાચ કોંગ્રેસે કામ નહીં કર્યા હોય એટલે કોંગ્રેસ સત્તામાંથી ગઈ છે ને. તમે ગુજરાતની જનતાને શા માટે આવા દૂષણોમાં ફેંકો છો? મારી સૌથી મોટી વાત, ટીવી પ્લેટફોર્મ ઉપરથી દર વખતે હું જાઉં છું ત્યારે કહું છું કે ઓટીટી પ્લેટફોર્મ ઉપર બતાવવામાં આવતી નગ્ન ફિલ્મોને બેન કરી દેવી જોઈએ. એમાં લેંગ્વેજની કોઈ મર્યાદા નથી હોતી. એક આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી સિરીઝો નથી આવતી. તો એવી સિરીઝોને બેન કરી દેવી જોઈએ. સેન્સર કરી અને પછી એમનું પ્રસારણ થાય એમાં ધ્યાન રાખવું જોઈએ. કેમ કે હું પણ એક માં છું, મને પણ એ તકલીફ પડે છે કે કદાચ કાલ મારા બાળક સાથે આ તકલીફ થશે તો. તમે જુઓ, અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આપણે આ ફોન હાથમાં લીધો હોય અને કોઈ એક ખાલી યુટ્યુબ ઉપર આપણે પેલું ક્લિક કરીએ તો કોઈ પણ વસ્તુ એમાં જોઈ શકાય છે. આ જે દૂષણો જે અત્યારે ફેલાઈ રહ્યા છે, કે જે માનસિક વિકૃતિની વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા, કે એ તો ભારતીય જનતા પાર્ટીનો આરએસએસ નો માણસ છે. ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન્સમાં પ્રચાર કરતો જોવા મળે છે. વિશ્વ હિન્દુ પરિષદનો પદાધિકારી છે. અને હવે એને બચાવવા માટે થઈને એવી વાતો કરે છે કે તો પોતે પર્સનલી માનસિક વિકૃતિ સાથે હશે, પણ અમારું એમાં કઈ લેવા દેવા નથી. પણ મારે વાત યાદ કરાવવી છે ભારતીય જનતા પાર્ટીને. મારે આપને જરા રોકવા છે. આપે જે કીધું એ પ્રમાણે કે જે રીતના ઓટીટી પ્લેટફોર્મ છે, પારિવારિક સાથે વર્ષો પહેલા લોકો બેસીને સારી સિરીઝો જોતા, સારા સિરિયલો, ધાર્મિક કાર્યક્રમો જોતા. આપની વાત 100% સાચી છે કે સોશિયલ મીડિયાની સગવડતા સાથે એટલું જ દૂષણ ફેલાઈ રહ્યું છે. પણ બેન, કહેવાય છે કે ગુજરાતમાં તો રાત્રે દીકરી એકલી 3 વાગે પણ નીકળે તો પરિવારને ચિંતા નથી હોતી. પણ આવી ઘટનાઓ બાદ મારે અનેક પરિવાર સાથે વાત થઈ. તે લોકો કહે છે કે નવરાત્રીનો તહેવાર છે, પણ અમને ક્યાંક ડર છે કે અમારી દીકરી રાત્રે બહાર જશે પણ શું થશે તે કેવું મુશ્કેલ છે. આપને લાગે છે કે કાયદો વ્યવસ્થાને કડક બનાવવાની જરૂર છે, પોલીસને તેના પૂરતા પાવર આપવાની હવે જરૂર હવે લાગે છે આપને? હું તો એવું માનું છું કે જો પોલીસને ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાવવામાં ન આવે અને પૂરતા પાવર આપી દે ને, તો હું એવું માનું છું કે 1 કલાકની અંદર બધા દૂષણોને સાફ કરી નાખે. ઘણા બધા પોલીસ ઓફિસરોને મેં જોયા છે જે ખુમારીથી કામ કરવા માંગે છે પણ નથી કરી શકતા. કેમ કે એમને યા તો એમના મોટા ઓફિસરનું દબાણ આવી જાય છે, ક્યાં કોઈ રાજકીય નેતાનું એને દબાણ આવી જાય છે, તો એ ફ્રીડમથી કામ નથી કરી શકતા. પણ હું ચોક્કસથી કહું છું કે કોંગ્રેસના સમયમાં જ્યારે મનમોહનજી પ્રધાનમંત્રી હતા ત્યારે નિર્ભયા કાંડ થયો હતો. આખા ભારત, કદાચ અમારી સરકાર જવાનું રીઝન એ હતું, છતાં પણ મનમોહનજીએ મહિલાઓ માટે મજબૂત કાયદાઓ બનાવ્યા. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે એના માટેના કાયદાઓ બનાવ્યા કે મહિલાઓને લાઈનમાં ના ઊભું પડે અને એમના કેસનું જલ્દીથી સોલ્યુશન થઈ જાય અને ન્યાય મળે, એના માટે કાયદાઓ બનાવ્યા. ત્યારે સ્મૃતિબેન ઈરાની અહીંયાથી બંગડી મોકલતા હતા. કોલકાતાની ઘટના બની છે જ્યાં બીજેપી શાસિત પ્રદેશ નથી, તો ત્યાં કોઈ ઘટના ઘટી છે તો એની ભારતભરમાં વાત થાય છે. મારે એ પૂછવું છે ભાઈ કે પ્રધાનમંત્રીજી ગુજરાતના છે, ભારત દેશના ગૃહમંત્રી છે એ ગુજરાતના છે, અને ગુજરાતની એક માસૂમ દીકરી, 6 વર્ષની નાનું કુમળ ફૂલ જેવું બાળક, એની સાથે ભારતીય જનતા પાર્ટીના પદ ઉપર રહેલો, એમની માતૃશાખા કે પિતૃશાખા જે કયો એને પદ ઉપર રહેલો વ્યક્તિ જયારે આવું કૃત્ય કરે છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રીજી અને ગૃહમંત્રીજીની ફરજ બને છે કે ગુજરાતના આ મુદ્દાને ઉઠાવે અને ફરીથી આવો કોઈ બનાવ ના બને. તમે કહ્યું એમ, મેં પણ ઘણા બધા પરિવાર સાથે વાત કરી છે, તો એ લોકોએ બી મને એ જ કહ્યું કે પ્રગતિબેન, આવા બનાવો બને છે. અમારી જવાન દીકરીઓ હવે નવરાત્રી રમવા જશે તો અમે કાં તો મા બાપે એમની સાથે જવું પડશે, યા તો અમે દીકરીઓને નહીં મોકલીએ. અમારા જે શેરી ગરબા થતા હશે, અમારી નજરની સામે રમાતા હશે, ત્યાં 1 કલાક 2 કલાક દીકરી રમી આવશે. તમે વિચાર કરો કે ગુજરાતમાં રાતે 2 વાગે
કોઈ પણ દીકરી જાતી હોય, ચાલીને જાતી હોય, સાયકલ લઈને જાતી હોય, કોઈ એની છેડતી નહોતું કરતું. પણ આ સૌથી મોટું દૂષણ મેં આપને કહ્યું એવી રીતે કે ગુજરાતમાં બેફામ દારૂ, ડ્રગ અને આ ઓટીટી પ્લેટફોર્મ બનાવ્યા છે. અને સાથે સાથે જે ગુંડાઓ છે એને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી બેન બહુ મોટો આરોપ છે આ તો. એટલે બેન બહુ મોટો આરોપ લગાવી અરે રહ્યા. મોટો આરોપ, આ ખાલી આરોપ નથી લગાવી રહી, સાંભળજો તમે. વડોદરાના એક ગામમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે એમના ફોટો છે. એક પરણિતાને ફોન કરે છે કે તારા ઘરે કોણ કોણ છે, તો ત્યારે એમ કહે છે કે પતિ અને દેર કામથી બહાર ગયા છે. એ પરણિતાના ઘરે જઈ એનો રેપ કરે, એનું ચેકિંગ ડિલીટ કરે અને એને ધમકી આપે છે કે તું જો મારા ઉપર કોઈ કેસ કરીશ કે કાંઈ પણ કરીશ કે કોઈને વાત પણ કરીશ તો હું તને મારી નાખીશ. અને આમ બી મારું કોઈ કાંઈ નહીં બગાડી શકે, કેમ કે 5 ધારાસભ્યો તો મારા ખિસ્સામાં રહી છે. આ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર બોલે છે, એમના ઓડિયોઝ વાયરલ થાય છે. એમાં પણ એમ કહે છે કે મારો એક મિત્ર પણ રેપ કેસમાં ગયો હતો અને 5 મહિનામાં છૂટી ગયો, હું પણ છૂટી જઈશ, આપણે કઈ બીવાનું થતું નથી. તો આ જે ભારતીય જનતા પાર્ટીથી પોષવામાં આવે છે એમના કાર્યકર્તાઓને, એ આ એક બાબતને વેગ આપી રહ્યું છે. આમાં કેટલી બધી માસૂમ મહિલાઓ, તમે વિચાર કરો કે આપણા ગુજરાતની અંદર નાની બાળકી, 10 મહિનાની બાળકીનો એક કિસ્સો આપણે સાંભળ્યો હશે કે 10 મહિનાની બાળકી ઉપર રેપ થાય. એક નાની બાળકી સલામત નથી, એક પરિણીતા સલામત નથી, એક માં સલામત નથી, એક વૃદ્ધા સલામત નથી. આપણા ગુજરાતમાં મેં ક્યારેય પહેલા નહોતું સાંભળ્યું કે કોઈ નાની બાળકી કે વૃદ્ધા કે પરિણીતા ઉપર રેપ થતા હોય. મેં ક્યારેય નહોતું સાંભળ્યું કે ગુજરાતમાં ક્યારેય કોઈ ગેંગ રેપનો કિસ્સો આવ્યો હોય. આ છેલ્લા 10 વર્ષની અંદર જ આ દૂષણો ગુજરાતની અંદર ઘર કરી ગયા છે. એ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસથી વિચારવા જેવું છે. અને ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ નથી લગાવી રહ્યું. ભારતીય જનતા પાર્ટી એવું કરે છે કે એના કાર્યકર્તાઓને વેગ મળે. જ્યારે કોઈ નેતા કોંગ્રેસમાં હોય તો એના માટે દેશદ્રોહી હોય છે, યા તો ભ્રષ્ટાચારી હોય છે, યા તો કોઈ કેસમાં એમને કંઈક ને કંઈક સંડોવાયેલો હોય છે. જેવો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં દૂધેથી ધોઈ, ગંગાજીમાં નવડાવી અને ત્યાં એમને યા તો મિનિસ્ટર બનાવવામાં આવે છે, યા તો એમને ત્યાંનો ધારાસભ્ય બનાવવામાં આવે છે, યા તો એમના કોઈ મોટા પદ ઉપર લઈ જવામાં આવે છે. આ જે થઈ રહ્યું છે એના ઉપરથી લોકો, જે ભારતીય જનતા પાર્ટી સાથે ગુંડાઓ જોડાઈ રહ્યા છે, અમે કઈ પણ કરશું, અમે અહીંયા તો દૂધે ધોયેલા જ રહીશું અને અમારી પર કોઈ જ એક્શન નહીં લેવાય. પ્રગતિબેન, ખાસ કરીને જે આપ વાત કરી રહ્યા છો, પણ આપને એવું લાગે છે કે બેન, જે નાની દીકરીઓ છે, સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ છે, કે જે ગુજરાતની જે પણ દીકરી હોય, દેશની દરેક દીકરી સમાન હોય, હવે તેને જાગૃત વધારે કરવી પડશે. તેના માટે કોઈ એવા કાર્યક્રમો કરવા પડશે, સેલ્ફ ડિફેન્સ માટે તેને તૈયાર કરવી પડશે. તે નિડરતાથી પોતે ઘરમાં વાત કરે કે મારી સાથે આવું થઈ રહ્યું છે. હું આપને એક વાત કહેવા માંગીશ કે દાહોદમાં જે ઘટના ઘટી કે એના પછીની જે પણ ઘટના ઘટી, તેમાં તે દીકરીઓ સાથે પરિવાર સમય નથી વિતાવી શકતો. તે પરિવારના મા બાપે તે દીકરીઓ સાથે થોડોક સમય સાંજના વિતાવવો પડશે, જેનાથી દીકરી પોતાની આખા દિવસની વાત કરી શકે. તેના માટે આપને લાગે છે કે તે માનસિકતા પણ બદલવી પડશે બેન? ચોક્કસથી હું એ બાબતમાં કહું છું કે આપણે શીખવાડવું પડશે દીકરીઓને, સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવવા પડશે, દીકરીને ગુડ ટચ, બેડ ટચ શું છે એ શીખવાડવું પડશે. પણ મને તમે એ સમજાવો કે 10 મહિનાની બાળકી તમે શું શીખવાડી શકો? 6 વર્ષની દીકરી જેની સાથે અડપલા કર્યા એ આચાર્ય, એ જે પેલો ગોવિંદ નટ છે, એ દીકરી એને પોતાની જાતને બચાવવા માટે ચીસો પાડીને, ચીસો પાડી તો એનું ગળું દબાવી દીધું, નાક દબાવી દીધું, એને દીકરીને મરતી મૂકી દીધી. આપણને ખ્યાલ પણ નથી કે એ સમયે દીકરી મરી ગઈ હશે કે નહીં, પણ જે રીતે એને ગાડીની અંદર ગોંધીને રાખી, કદાચ ત્યારે પણ એનો જીવ ગયો હશે. હવે હું એ કહું છું, આ ચોક્કસથી એ બાબત ચોક્કસથી કહું છું અને આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું, ગુજરાતના તમામ માતા પિતાને પણ કહેવા માંગુ છું કે તમે દીકરીના મા બાપ પછી બનજો, પહેલા એમના મિત્ર તરીકે એમની સાથે બધી વાત શેર કરતા જજો. એને એક વસ્તુને તમે શીખવાડજો. કોઈ ઉપર ભરોસો કરવો ના કરવો, કોણ મીઠું બોલી અને એમને ફસાવી રહ્યું છે. અત્યારે તો કેટલું છે કે છોકરીઓને પેલા પ્રેમજાળમાં ફસાવે છે, પછી એમનો યુઝ કરી અને છોકરીઓને ફેંકી દે છે. તો આ તમામ બાબતમાં હું એવું માનું છું કે દીકરીની સૌથી સારી દોસ્ત એટલે એમની માં બની શકતા હોય છે. તો એ માએ એમની દીકરીઓને આ બધું પણ શીખવાડવું પડશે. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવાઓ કરવામાં આવે છે કે અમારા આવ્યા પછી ગરીબી દૂર થઈ ગઈ છે, તો આપના આ સવાલમાં જે
આપણે જોઈ શકીએ છીએ કે ગોધરામાં આજે પણ આપણે દાહોદ ગોધરા એ આખા એરિયામાં જઈએ છીએ તો ત્યાં બાળકોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ હમ એવા એમના મા બાપ પાસે ટાઈમ જ નથી હોતો, મજૂરી કરવા જાય છે. અને એમાં પણ આ તો હું જયારે દાહોદમાં રાહુલ ગાંધીજી આવવાના હતા ન્યાય યાત્રામાંથી ત્યારે ઘણા લોકોને ત્યાં લોકલ લોકોને પણ મળી હતી, 5 દિવસ રોકાઈ હતી ત્યારે. તો ત્યારે મને એવા બી ઘણા બધા મેસેજ મળ્યા કે જે ગોધરાથી મજૂરો કરવા આવતી બહેનો હોય કે દાહોદથી આવતી હોય એમનું પણ ઘણી વાર શોષણ થતું હોય છે, પણ એ ફરિયાદ કરવા પણ નથી જઈ શકતી. કેમ કે મહિલાઓ જયારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે તો જાણે મહિલા પોતે ગુનેગાર છે, પહેલા તો એની સાથે એવું વર્તન કરવામાં આવે છે. એ પછી જેમ કે ત્યાં કોઈ મહિલા ઓફિસર હોય તો એને કોઈ મોટા પુરુષ ઓફિસરનું કંઈક દબાણ આવી ગયું હોય, એ મહિલા ઓફિસર પણ મહિલાઓની સાથે સારું વર્તન નથી કરતી. તો આપણે આખી સિસ્ટમને પણ બદલવાની જરૂર છે કે એક મહિલા કદાચ એમના ઉપર વીતેલી કંઈક આપ વીતી હશે ત્યારે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી હશે, એની ક્યાંક મજબૂરી હશે ત્યારે ત્યાં ચડી હશે ને, તો પેલા એને સાંભળો તો ખરા. પછી તમે બંને બાજુના સ્ટેટમેન્ટ સાંભળીને પછી કોણ ગુનેગાર છે એ તમે સાબિત કરજો. પણ આ તો સીધી મહિલા, કોઈ ગરીબ ઘરની મહિલા ફરિયાદ કરવા જતી હોય તો પેલા તો એ ગુનેગાર છે એવું એની સાથે વર્તન કરવામાં આવે છે. બેન, તો આખી સિસ્ટમને બદલાવવાની જરૂર છે, સિસ્ટમને સુધારવાની જરૂર છે. અને મહિલાઓને ખાલી ભાષણો પૂરતી પુરુષ સમોવડી નહીં, સાચા અર્થમાં પુરુષ સમોવડી બનાવવા માટે, સક્ષમ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે એમના મનોબળને અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવો પડશે. બેન, જે રીતના રાજ્યમાં પ્રગતિબેન ઘટના ઘટી રહી છે કે ગુજરાત કોંગ્રેસ દરેક બાબતે આ બાબતે અવાજ ઉઠાવી રહ્યું છે, પદયાત્રા પણ કરી હતી. આપના નેતાઓ અને ખાસ કરીને આપના મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન પણ ત્યાં પહોંચ્યા હતા. પણ છતાં ગુજરાત કોંગ્રેસની મુખ્ય માગણી શું છે સરકાર પાસે કે જેને લઈને આ બનાવને લઈને સરકાર આવા બનાવોને વધતા અટકાવી શકે? કોંગ્રેસની મુખ્ય માંગણી એ છે કે પોસ્કો દ્વારા જે કલમો લાગતી હોય એ તમામ કલમો આ ગોવિંદ ભટ્ટને લાગવી જોઈએ. 302 મર્ડર કેસની કલમ લાગવી જોઈએ અને એને ફાંસીની સજા એટલા માટે થવી જોઈએ કેમ કે આપણે આપણી સંસ્કૃતિમાં શીખ્યા છે કે જિંદગીમાં મા બાપનું જેટલું મહત્વ છે એટલું જ ગુરુનું મહત્વ છે. અને એ ગુરુના મહત્વની ઉપર લાંછન લગાડવા વાળો આ ગોવિંદ ભટ્ટ છે, એને જો ફાંસીની સજા લાગશે તો આ લાંછનને દૂર કરી શકાશે. તમે વિચાર કરો, એના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે નજરની સામે આપણે જોઈ શકીએ કે આમ દૂધ જેવું ચોખ્ખો આખું દ્રશ્ય છે, એને એની ભૂલને સ્વીકારી છે. પછી 12 દિવસના રિમાન્ડની ક્યાં જરૂર હતી? એને સીધે ફાંસીના માંચડે ચડાવી દો કે બીજી વાર કોઈ છોકરીની સામે ખરાબની નજરે ઊંચી જોવે ને તેના રૂવાટા ઉભા થઈ જાય, કંપી જવા જોઈએ. એક દાખલો તો બેસાડવો. મારો એક સવાલ છે, સમય થોડોક ઓછો, કે બેન આપે જેમ કીધું એમ કે મહાત્મા ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, આ સાબરમતી જે ઓળખ છે ગુજરાત, ગરવી ગુજરાત, વિચાર્યું હતું કે આવું ગુજરાત હશે ક્યારે? આવું હું સીધો સવાલ પૂછું છું. એક મીડિયાની જવાબદારી તરીકે આપ એક મહિલા છો, આપ એક માં છો, આપ એક જવાબદાર નેતા પણ છો, પણ આવું ગુજરાત ક્યારે વિચાર્યું હતું? ક્યારેય નહીં. એટલે મેં તમને છે ને એમાં બી આ દાહોદની દીકરીનો કિસ્સો સાંભળ્યો છે. હું સરખીથી રાતે સૂઈ નથી શકતી, હું નીંદરમાંથી જાગી જાઉં છું કે દીકરી ઉપર શું વીતી હશે. આ ગુજરાતની અંદર મેં ક્યારેય નતું વિચાર્યું. આપણા ગરિમા સમાન આપણે ગણી શકીએ કે આપણી ગુજરાતની અસ્મિતાને સૌથી વધારે ઓળખ અપાવતું હોય કે જેનું અસ્મિતાનો ગૌરવ વધારતી હોય એવા ગરબાની સિઝન આવી રહી છે. કેટલા મા બાપની અંદર ડર પેસી ગયો છે કે હવે એની દીકરી ત્યાં રમવા મોકલવી કે ના મોકલવી. એટલે આ ગુજરાતની અસ્મિતામાં ક્યારેય આવું લાંછન ના જોવું જોઈએ, ગુજરાતમાં ક્યારેય આવો બનાવ ના જ બનવો જોઈએ. આપણે ભારતીય જનતા પાર્ટી વાળા હિન્દુ ધર્મ કહેતા હોય, હું પણ હિન્દુ ધર્મમાંથી આવું છું. મેં પણ રામાયણ અને મહાભારત વાંચ્યા છે ભાઈ, કે જયારે સીતાજીનું રાવણ હરણ કરીને જાય છે તો રામ ભગવાન છે હનુમાનજી એમના દૂત તરીકે મોકલે છે, રાવણની આખી લંકાને અહંકારને સળગાવી નાખે છે. આ બાજુ આપણે મહાભારત જોઈએ તો ધૃતરાષ્ટ્ર હોય, દ્રોણાચાર્ય હોય કે ભીષ્મ પિતામહ હોય. હશે ભારતીય જનતા પાર્ટીમાં અમુક સારા નેતાઓ હશે કે જે ભીષ્મ પિતામહની જેમ કઈ બોલી નહીં શકતા હોય કે દ્રોણાચાર્યની જેમ કઈ બોલી નહીં શકતા હોય,
પણ ઘણા નેતાઓ એવા છે કે બધા બનાવો નજરની સામે બને છે, છતાં પણ ધૃતરાષ્ટ્રની જેમ આંખો બંધ કરી અને બનવા દે છે. ને ત્યાં પણ એક સ્ત્રીનું ચીરહરણ થયું હતું ને એમાંથી આખી મહાભારત થઈ છે. તો આ બધા આપણને આપણા જે ગ્રંથો છે ને ક્યાંક નું કંઈક શીખવાડે છે. એમાં પણ આપણે રામાયણમાં બી એ શીખવાડ્યું છે કે સ્ત્રીઓનું માન સન્માન કરો, અને મહાભારતમાં પણ એ શીખવાડ્યું છે કે સ્ત્રીઓનું માન સન્માન કરો. અને કૃષ્ણ હંમેશા કહેતા આવે છે કે જ્યાં જ્યાં જે ઘરમાં નારીઓની પૂજા થાય છે એ ઘરની અંદર ભગવાનનો વાસ હોય છે. એટલે આ ગુજરાતની અસ્મિતાને હવે ક્યારે કોઈ લાંછન ના લાગે એવો આ સરકારે એક દાખલો બેસાડવો પડશે કે એક નાનો એવો બનાવ બને ને તો મેં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આવી અને ટીવીની ઉપર એમના નિવેદન દેતા જોયા છે. પણ ગુજરાતની આ માસૂમ બાળકી ઉપર રેપ થયો અને એનું મર્ડર થયું એ પછી મેં ગૃહમંત્રીનું કે આપણા ગુજરાતના મુખ્યમંત્રીનું એક ટ્વીટ નથી જોયું. આપણા પ્રધાનમંત્રીજી કોલકાતા માટે ટ્વીટ કરી શકે છે, પણ આપણા ગુજરાતની દીકરી માટે, માસૂમ દીકરી માટે પણ ટ્વીટ નથી કરી શકતા. તો આમાં તો ક્યાંક ને ક્યાંક એવું બતાવાઈ રહ્યું છે ને ભાઈ કે ભાજપ એમના જે પાર્ટીના લોકો છે એમને ક્યાંક ને ક્યાંક છાવરી રહી છે. પણ આવી ઘટનામાં પ્રગતિબેન આવી ઘટનામાં હું માનું છું જ્યારે આવી ઘટનાઓ થાય જે ઋણાસ્પદ હોય કે જેને જોઈ અને વિચારીને મતલબ હૃદય કંપી જાય, ત્યારે હું માનું છું રાજનીતિ ન થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ, આપ બી માનતા હશો કે આમાં રાજનીતિ આમાં કોંગ્રેસે માંગ કરી છે, એમાં કઈ રાજનીતિ છે? તમે મને કહો. આ ઘણા લોકોને, ઘણી બધી મહિલાઓને મળ્યું છે ને તો મને એમ કે પ્રગતિબેન એવા નરાધમોને અમારા હવાલે કરી દો, અમે એમને છડે ચોક મારી નાખીએ, કાપી નાખીએ. બિલકુલ આમાં કોઈ રાજનીતિ નથી. કોંગ્રેસે એ કહ્યું છે કે એને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કરી અને એક તો માસૂમ દીકરીનો જીવ લીધો છે એની સાથે ડપલા કરીને એના માટે ફાંસીની સજા થવી જોઈએ, અને બીજું એ કે ગુરુના નામને લાંછન લગાડ્યું છે એના માટે એને ફાંસીની સજા થવી જોઈએ. આ રાજનીતિ નથી. હું એમ કહું છું કે કોલકાતા માટે પ્રધાનમંત્રીજીનું હૃદય દ્રવી ઉઠે છે, તો ગુજરાતની કોઈ માં, દીકરી, બહેન, પરણિતા ઉપર આવો કોઈ બનાવ બને છે ત્યારે કેમ એમનું હૃદય નથી દ્રવી ઉઠતું? ત્યારે કેમ એમને કોઈ ટ્વીટ કરવાનો મન નથી થતું? મણિપુરમાં મહિલાઓને નગ્ન ફેરવે છે, એમની સાથે ના ત્યાં ખરાબમાં ખરાબ કૃત્ય કરવામાં આવે છે, એમને મારી નાખવામાં આવે છે, ત્યારે કેમ હૃદય નથી પીગળતું? ઉન્નાવમાં કુલદીપ સેગર છે, ભારતીય જનતા પાર્ટીનો MLA છે, એક છોકરીનો રેપ કરે છે, મારી નાખે છે, પછી પણ એ પીડિતાના પરિવારને હેરાન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી એના MLA ને ડિસમિસ નથી કરતી. કેટલા કિસ્સાઓ છે પ્રગતિબેન? થોડોક સમય ઓછો છે પણ હું સમજુ છું કે એક આપ મહિલા પણ છો અને એક સારા જવાબદાર નેતા છો. આપની વેદના, વ્યથા પણ છે અને આપની માગણી પણ છે, અને સ્વાભાવિક છે દરેક લોકોની હોઈ શકે. સરકાર છે, સરકારની સિસ્ટમ છે, કાયદો વ્યવસ્થા છે, દરેક લોકોની માગણી હોય કે આવું કૃત્ય કરે તેને કડક સજા મળે. KTV ન્યૂઝ સાથે જોડાવા બદલ પ્રગતિબેન આપનો ખૂબ ખૂબ આભાર, અને આપે જે કિંમતી સમય ફાળવ્યો. તો આ હતા